હર હર શિવ શંભુ, જય સોમનાથ મહાદેવ। તો આપના સૌના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપ સૌને મારા તરફથી શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ। તો આજે આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવના થોડીક મહાત્મ્ય વિશે વાતચીત કરીશું। શિવ કા દાસ કભી ના ઉદાસ। બ્રહ્માના પુત્ર દક્ષની પુત્રી એટલે સતી, જેના શિવજી સાથે વિવાહ થયા છે। એટલે જે દક્ષ પ્રજાપતિ છે એક યજ્ઞનું આયોજન કરે છે, જેમાં સર્વ દેવી દેવતાઓને આમંત્રિત કરે છે, પણ પોતાના જે જમાઈ એટલે કે ભગવાન શિવશંકર તેમને તેઓ નિમંત્રણ આપતા નથી। પણ જે સતી છે એ તો દક્ષની પુત્રી છે, તેમને નિમંત્રણ નથી આપતા। એટલે તેમને ખબર પડે છે કે તેમના પિતાજીએ છે એક યજ્ઞનું આયોજન કરેલું છે। સતી છે એ તેમના પતિ એટલે ભગવાન શિવને વાત કરે છે કે મારે મારા પિતાના ઘરે જે યજ્ઞનું આયોજન થયેલું છે ત્યાં મારે જવું છે। પણ ભગવાન શિવ છે તેને ના પાડે છે, રોકે છે અને કહે છે કે સતી તમે રહેવા દો, તમારે નથી જવું। પણ સતી અંતે છે તો દીકરી એટલે એને એવું થાય છે કે ના, મારે મારા પિયર જવું છે। ભગવાન શિવ શંભુ તેમને ના પાડતા નથી અને સતી ત્યાં જાય છે। સતી જાય છે દક્ષ પ્રજાપતિના ઘરે। એટલે જે દક્ષ પ્રજાપતિ છે એ તેમને દીકરીને બોલાવતા નથી, આદર સત્કાર આપતા નથી, તેમને માન સન્માનથી બેસવાનું પણ કહેતા નથી। એટલે સતી છે એમને અંતરથી દુઃખ થાય છે કે મારા પિતાએ મારું આવું ઘોર અપમાન કર્યું। એટલે એને પતિની વાત યાદ આવે છે કે મારા પતિ ના પાડતા હતા, જો હું રોકાઈ ગઈ હોત તો સારું થાત। પણ સતી છે એ તો એમના પતિથી ઉપરવટ થઈને આવેલા, એટલે પતિ પાસે જાય તો તેમને લાછન લાગે। એટલે સતી છે એ તે હવનનો અગ્નિકુંડ હોય છે તેમાં પોતાના જીવની આહુતિ આપી દે છે। આ વાત છે એ શિવજીને ખબર પડે છે। એટલે શિવજી છે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ખૂબ ગુસ્સામાં આવી જાય છે। અને તે છે એ તેમના જે જટા હોય છે એને પર્વત પર પછાડે છે અને તેમાંથી એક રુદ્ર સ્વરૂપ ધારણ થાય છે। જે રુદ્ર સ્વરૂપમાંથી એક વીરભદ્ર નામ, જે વીરભદ્ર છે એ પ્રગટ થાય છે। વીરભદ્ર પ્રગટ થાય છે એટલે જે દક્ષ પ્રજાપતિ છે જે તેમને ત્યાં જાય છે અને જે હવનનું આહવાન કર્યું હોય છે તે હવનના આહવાનમાં બધાને મારે છે અને દક્ષ પ્રજાપતિને પણ મારી નાખે છે, તેમનું ધડ મસ્તક અલગ કરી નાખે છે। પણ પછી જે દેવતાઓ અને તેમના પરિવારની વિનંતી દ્વારા તેમને એક બકરાનું મસ્તક લગાવી દેવામાં આવે છે। હવે આપણે જોઈએ તો કે કોઈ પણ કાર્ય છે એ આપણે સારી ભાવનાથી કરવું જોઈએ, બદલાની ભાવનાથી ન કરવું જોઈએ। જો બદલાની ભાવનાથી કરીએ તો તેનું ક્યારેય પણ સારું પરિણામ આવતું નથી। અને આ બદલાની ભાવનાથી અથવા તો ખારી ભાવનાથી કરેલું કાર્ય હંમેશા વિનાશને નોતરે છે। જ્યારે પણ કોઈ પણ કાર્યમાં દુર્વૃત્તિ ભળે છે ત્યારે તેનું પરિણામ હંમેશા ઉલટું જ આવતું હોય છે। અને જ્યારે કોઈ પણ કાર્યમાં સદબુદ્ધિ ભળે છે એટલે તેને છે તે કાર્યમાં સારું પરિણામ આવતું હોય છે। વીરભદ્રનું સ્વરૂપ છે એ શરીર છે એ એટલું વિશાળ હતું અને એટલું વિકરાળ હતું કે તેને જોઈ અને જે બધા દેવો હતા એ બધા ધ્રુજવા અને થરથરવા લાગતા હતા। કેમ કે મહાદેવને અંદરથી જે સતીને તેમના પિતાએ જે અપમાન કર્યું અને સતી છે એ મૃત્યુને શૈયાને પામ્યા, એ શિવજીથી સહન થયું નહીં। એટલે આપણે કહીએ છીએ કે ભોળિયાનાથ એકદમ ભોળા છે, પણ જેટલા ભોળા છે એટલા પણ તે ગુસ્સાવાળા પણ છે। એટલે શિવને સંછેડવા બહુ સારા નથી। તેમની જે ત્રીજું નેત્ર છે, જો ત્રીજું નેત્ર ખોલી જાય તો પણ ઘણો બધો વિનાશ થઈ શકે છે। વીરભદ્રના અવતાર દ્વારા વિશ્વને સંદેશ શિવજી આપવા માંગે છે કે શક્તિનો ઉપયોગ હંમેશા સત્કાર્ય માટે જ કરવો જોઈએ। મોટાભાગે ગુસ્સાવાળા લોકો ઘણા શક્તિશાળી હોય છે, પણ શક્તિનો ઉપયોગ તે સકારાત્મક માર્ગ તરફ વાળે તો તેને છે એ સારું પરિણામ મળે છે, પણ જો તે નકારાત્મકતા તરફ વાળે તો તેને તેના ખરાબ પરિણામો પણ ભોગવવાના પડતા હોય છે। શ્રાવણ માસના શિવના શરણે થવાથી ગુસ્સા પર કાબુ આવે છે અને સારી શક્તિનો સંચાર થાય છે। તો આપણે શિવજીની શ્રાવણ મહિનામાં બને એટલી તેમની સેવા પૂજા કરીએ અને સૌને શ્રાવણ માસની હાર્દિક વધાઈ હો। જય સોમનાથ મહાદેવ।